શ્રીમદ ભાગવત ઉપરના વિડીયોની આ શ્રેણીમાં આપણે અત્યાર સુધી ભાગવતના 9 સ્કંદમાં આવતા પાત્રો અને પ્રસંગોની પાછળ રહેલા જે આધ્યાત્મિક અર્થો છે અને રહસ્યો છે તે ખોલવાનો પ્રયત્ન કર્યો. આજે હવે આપણે 10મા સ્કંદમાં પહોંચ્યા છીએ અને 10મો સ્કંદ આપણે જાણીએ છીએ તેમ શ્રી કૃષ્ણ ચરિત્રનો છે. 9મા સ્કંદમાં જે રીતે સૂર્યવંશ અને સૂર્યવંશના મહારાજા શ્રી રામનું ચરિત્ર વિગતે વર્ણવાયું છે, તેમ 10મ સ્કંદ છે તેની અંદર શ્રી કૃષ્ણનું ચરિત્ર છે તે વિગતે વર્ણવાયેલું છે. શ્રીમદ ભાગવતને ભગવાનની વાંગ્મય મૂર્તિ કહેવામાં આવી છે. એનું કારણ એ છે કે એનું હાર્દ 10મ સ્કંદ છે અને 10મ સ્કંદની અંદર ભગવાન શ્રી કૃષ્ણ છે તેનું ચરિત્ર છે તે વિગતે વર્ણવવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ 11 વર્ષના થયા ત્યાં સુધી નંદબાબા અને યશોદાને ત્યાં ગોકુળમાં અને વ્રજમાં રહ્યા. એ દરમિયાન એમણે ઘણી બધી બાળલીલાઓ કરી. એ બાળલીલાઓનું વર્ણન આ 10મ સ્કંદની અંદર વિસ્તારથી થયેલું છે. એટલે 10મ સ્કંદ એ શ્રીમદ ભાગવતનો સૌથી વધારે મોટો એવો સ્કંદ છે. તેના 2 ભાગ છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. આટલો વિશાળ પટ શ્રી કૃષ્ણની કથાને એટલા માટે આપ્યો છે વેદવ્યાસજીએ કે શ્રીમદ ભાગવતે શ્રી કૃષ્ણ ચરિત્ર અને એનું જે પ્રેમ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, તેને મૂર્તિમંત કરવાના હેતુથી જ લખાયેલો ગ્રંથ છે. વેદવ્યાસજી જ્યારે વેદોની વ્યવસ્થા કર્યા પછી, બ્રહ્મસૂત્ર લખ્યા પછી, 17 પુરાણો લખ્યા પછી પણ જ્યારે સાર્થકતાનો અનુભવ નહોતા લઈ શકતા, મનમાં કંઈક ઉણપ દેખાતી હતી, સંતોષ કેમ નથી થતો એવું એમને જે લાગ્યા કરતું હતું, એક ખિલત્વનો અનુભવ એમને થયા કરતો, નિસારતાનો, નિરર્થકતાનો, એમાંથી કેવી રીતે બહાર આવવું એની જે સલાહ એમણે નારદ મુનિ પાસે માગી. એ નારદ મુનિએ એમને જે સૂચન કર્યું કે તમે પરમ કૃપાળુ પરમાત્માની જે આનંદ લીલા છે, જે પ્રેમ લીલા છે, જે પૂર્ણ લીલા છે, તેનું ગાન ગાયું નથી અને માટે તમે ખિલત્વનો અનુભવ કરી રહ્યા છો, અખિલત્વનો અનુભવ તમને થતો નથી. એટલે વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતની અંદર શ્રી કૃષ્ણનું ચરિત્ર છે તે મન મૂકીને ગાયું છે. શ્રી કૃષ્ણની જે બાળલીલાઓ એને પૂર્વાર્ધની અંદર બહુ જ વિસ્તારથી એમને વર્ણવી છે. ગોકુળમાં નંદબાબા અને યશોદા માતાને ત્યાં ઉછરતા ઉછરતા એમણે પૂતનાવધ, સકટાસુર વધ, બકાસુર વધ, ધેનુકાસુર વધ, તૃણાવત વધ, વ્યોમાસુર વધ, પ્રલંબાસુર વધ અને એ ઉપરાંત ચીરહરણ લીલા, નાગદમન લીલા, ઉલુખલ લીલા, દામોદર લીલા, રાસ લીલા, ગોવર્ધન લીલા, એવી કેટલી બધી લીલાઓ જે કરી છે, એ બધી જ્યારે આપણે વાંચીએ છીએ અથવા તો સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં એક પ્રશ્ન ઉઠે છે કે શ્રી કૃષ્ણના 11 વર્ષના આયુષ્યના આ બધા પ્રસંગો છે તે આ બાળલીલા રૂપે આ સ્કંદની અંદર નિરૂપાયા છે. આજની વિજ્ઞાન દીદી બુદ્ધિવાળા શિક્ષિત લોકોના મનમાં તરત જ એવો પ્રશ્ન ઉઠે કે આટલી નાની વયનું બાળક આ પ્રકારની ઘટનાઓ કરી શકે ખરા? આ માત્ર મનોરંજક વાર્તાઓ છે કે આની પાછળ કોઈ હેતુ છે? તો આજે આપણે આ વિડીયોની અંદર આ વસ્તુ સમજવી છે કે શ્રી કૃષ્ણની આ બાળ લીલાઓ છે તે ખરેખર શું છે. સૌથી પહેલી વાત આપણે એ સમજવી છે કે ભગવાનના અવતારો અને ભક્તના જે ચરિત્રો છે તેની અંદર જે ઘટનાઓ આવે છે એ ઘટનાઓને આપણે ઘટના તરીકે લેવાની નથી હોતી. એ વ્યવહારિક જગતની, આપણા ભૌતિક જગતની ઘટનાઓ જેવી ઘટનાઓ હોતી નથી. એ ભાવ જગતની કેટલીક વાતો એની અંદર હોય છે અને એટલે આપણે એને ઘટનાને બદલે લીલા કહીએ છીએ. ભગવાન જ્યારે અવતાર ધારણ કરીને પૃથ્વી ઉપર આવે છે ત્યારે મનુષ્યની જેમ કર્મજન્મ એની સાંકળને કારણે
એ જન્મ લેતા નથી, એ કર્મના બંધનથી બંધાયેલા જ નથી. એ પોતે પોતાની સ્વેચ્છાએ અવતાર ધારણ કરે છે અને એ અવતાર ધારણ કરવા પાછળ એમનો કોઈ ચોક્કસ અને વિશિષ્ટ હેતુ હોય છે. તો શ્રી કૃષ્ણ છે તેનો અવતાર વિષ્ણુએ 8મા પોતાના અવતાર તરીકે જ્યારે ધારણ કરીને પૃથ્વી ઉપર અવતરણ કર્યું ત્યારે એની પાછળનો શું હેતુ હશે? શું એની કોઈ માહિતી છે ત્યાં દસમ સ્કંદમાં આપણને પ્રાપ્ત થાય છે? અને એ જે હેતુ છે તે કોઈ આપણે કોઈ રીતે સમજી શકીએ છીએ? આજે જરા આપણે એમાં જોઈએ. તો ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે આપણી જેવું એનું આવું કાર્યકારણથી ભરેલું કારણ શરીર, લિંગ શરીર અને સ્થૂળ શરીરવાળું કોઈ શરીર હોતું નથી. કાર્યકારણની કોઈ શૃંખલાથી પણ પેદા થયેલું હોતું નથી. એ લીલા વપુ હોય છે અને એ લીલા કરવા માટે જ સર્જાયેલું હોય છે. એટલે આપણને લાગે કે આપણી જેમ જ કોઈ માની કુખેથી અવતર્યા અને આપણા જેવી જ બધી ઘટનાઓમાંથી પસાર થઈ રહ્યા છે મનુષ્ય તરીકે, પણ હકીકતે એ એની અંદર ઇન્વોલ્વ હોતા નથી. એ નિષ્પૃહ હોય છે, નિષ્કામ હોય છે, એની અંદર તદ્રુપ હોતા નથી, એનાથી બિલકુલ અસંગ હોય છે. અને એટલા માટે થઈને આપણે એને ઘટના નથી કહેતા, આપણે એની લીલા કહીએ છીએ. તો આ લીલાની અંદર ભગવાનના અવતારના ગૂઢ રહસ્યો છે અને સત્યો છે તે છુપાયેલા હોય છે. આ બાળ લીલાઓમાં આટલી બધી એમણે જે લીલાઓ કરી, એ લીલાઓની અંદર એવા કયા આધ્યાત્મિક સત્યો અને રહસ્યો છુપાયેલા છે તે આજે આપણે સમજવું છે. તો સૌથી પહેલી વાત આપણે એ સમજવી છે કે ભગવાન વિષ્ણુએ પોતાના 8મા અવતાર તરીકે શ્રી કૃષ્ણ રૂપે જન્મ લીધો કંસના કારાગારમાં દેવકીની કુખેથી. અને એમના પિતા છે તે વસુદેવ છે. તો આ વસુદેવ અને દેવકી એનો એવો કયો પુણ્યનો ભંડાર હશે કે જેને ત્યાં સાક્ષાત ભગવાને પુત્ર તરીકે અવતરવાનું પસંદ કર્યું? તો સૌથી પહેલો પ્રશ્ન તો આપણને ત્યાં જ પેદા થાય છે. તો જો એમને ત્યાં જે જન્મ્યા, એમને ત્યાં એમનું પ્રાગટ્ય થયું, તો પછી ત્યાં રહ્યા નહીં, લાલન પાલન ઉછેર લાડ કોડ બધું જે પામ્યા તે તો નંદ અને યશોદાને ત્યાં પામ્યા. તો આ કેવું? તો જરા ખોલીને રહસ્ય જોઈએ કે નંદ અને યશોદા કોણ છે, વસુદેવ અને દેવકી કોણ છે. વસુદેવ એનું નામ સૂચવે છે તેમ વસુ એટલે ધન, સંપત્તિ, અને સાચું ધન કે સાચી સંપત્તિ છે તે આત્મજ્ઞાનની છે. તો નંદ બાબા એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, જેને આપણે આત્મજ્ઞાન કહીએ છીએ, જેને આપણે પૂર્ણ જ્ઞાન કહીએ છીએ, કેવળ જ્ઞાન કહીએ છીએ. તે જ્ઞાન સ્વરૂપ નિગમરૂપ છે. અને જે દેવકી છે તે કોઈ સામાન્ય સ્ત્રી નથી. દેવકી, યશોદા અને પૂતના ત્રણેય માયાના સ્વરૂપો છે. દેવકી સાત્વિકી વૈષ્ણવી માયા છે, યશોદા રાજસી મહામાયા છે, અને પૂતના જે છે તે આસુરી મહામાયા છે. એટલે માયાના જે 3 સ્વરૂપો છે, દૈવી, માનુષી અને આસુરી, એ ત્રણેય આ માતાઓના રૂપની અંદર છે તે પ્રગટ થયા છે. પણ આવી 3 માતાઓનું સર્જન અને શ્રી કૃષ્ણનો એની સાથેનો સંબંધ કેમ ગોઠવ્યો છે? તો એ પણ જરા ખોલીને સમજી લઈએ. ભાગવતમાં આવતા સંદર્ભોમાંથી જ આખી વાત છે તે પ્રગટ થાય છે. અને તે એ છે કે આગલા અવતારમાં વસુદેવ છે, એ વસુદેવ યક્ષ હતા અને એમનું નામ દ્રોણ હતું. દેવકી એમના પત્ની હતા અને એમનું નામ ધરા હતું. એમના બંનેના મનમાં એક ભાવ પેદા થયો હતો કે ભગવાન તો આપણી કુખે કેવી રીતે જન્મે, આપણે ત્યાં કેવી રીતે અવતરે, પણ અવતરે તો આપણો અવતાર ધન્ય થઈ જાય. એવી એક લાલસા, એવો એક મનોરથ, એવી એક મનીષા પોતાના અંતરમાં એમણે કરેલી. તો એ પરિપૂર્ત કરવા માટે થઈને પછીના અવતારમાં વસુદેવ અને દેવકી રૂપે એમનો મથુરામાં એ અવતાર થયો અને એમને ત્યાં પુત્ર રત્ન રૂપે
શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું ને એમનો જે ભાવ હતો એ ભાવને પ્રભુએ સંતોષ્યો. બીજી બાજુ નંદ અને જશોદા કોણ છે? તો નંદ બાબા છે, એને આ લાભ કેમ મળ્યો? આગલા અવતારની અંદર નંદ અને યશોદા છે, તેના મનમાં દેવકી અને વસુદેવ કરતાં જુદો ભાવ ઉત્પન્ન થયેલો હતો કે આપણે રહ્યા મનુષ્યો અને આપણા મનુષ્યોના બધા જ જે કૃત્યો હોય છે તે કૃત્યો કોઈને કોઈ રીતે છે તે મેલા હોય છે અને અતિ પવિત્ર હોતા નથી. તો આપણે ત્યાં તો ભગવાન જેવું પુત્ર રત્ન કેવી રીતે ઉત્પન્ન થાય? પણ ઈશ્વર જો ધારે અને આપણી ઉપર જો કૃપા કરે, એમની કરુણા કે એમની પુષ્ટિ, એમનો અનુગ્રહ જો આપણા ઉપર ઉતરે તો ભલે આપણે ત્યાં એ પ્રગટ ન થાય, પણ એનું લાલન પાલન કરવાની, એને લાડગોળથી ઉછેરવાની આપણને તક મળે તો પણ આપણું જીવન ધન્ય થઈ જાય. તો એમનો મનોભાવ પૂર્ણ કરવા માટે ભગવાને જે લીલા કરી તે લીલાને કારણે ગોકુલમાં નંદ બાબા અને યશોદાને ત્યાં એમને પોતાનું બાળપણ વિતાવ્યું. તો વસુદેવ અને દેવકી કોણ છે, નંદ બાબા અને યશોદા કોણ છે તે આપણે જાણી લીધું. હવે આપણે એ જાણી લઈએ કે પૂતના કોણ છે ને શા માટે પૂતનાનો સંદર્ભ, પૂતનાનો વધ શા માટે કરવો પડ્યો કૃષ્ણે? રામાવતારમાં ભગવાને સૌથી પહેલો વધ છે તે તાટકાનો એક સ્ત્રીનો જ કરેલો હતો, અને કૃષ્ણાવતારમાં આટલી નાની વયે કૃષ્ણે પણ સૌથી પહેલો વધ છે તે એક સ્ત્રીનો કર્યો છે. ભગવાન રૂપે અવતરીને મનુષ્ય દેહ ધારણ કરીને આવે, લીલા વપુ ધારણ કરીને આવે અને છતાં સ્ત્રી હત્યા કરે, તો એની પાછળનું શું કારણ હશે? એનું રહસ્ય શું હશે? એવો પ્રશ્ન પણ આપણા મનમાં ઊભો થાય. તો આપણે આગળ જોઈ ગયા તેમ કે દેવકી, યશોદા અને પૂતના એ ત્રણેય માયાના સ્વરૂપો છે. દેવકી સાત્વિકી એવી વૈષ્ણવી માયા છે, જેણે પ્રેમ સ્વરૂપ એવા શ્રી કૃષ્ણને પ્રગટ કર્યા. યશોદા તે રાજસી માયા છે, જેણે પ્રેમ સ્વરૂપ શ્રી કૃષ્ણ છે તેને યશ અપાવે તેવા એમને તેવી અનુકૂળતાઓ કરી આપી અને તેવી સગવડો પૂરી પાડી. અને પૂતના જે છે તે આગલા અવતારમાં બલિરાજાની પુત્રી હતી, અને જ્યારે વામન સ્વરૂપ ધરીને ભગવાન બલિરાજા પાસે 3 પગલાં પૃથ્વી માગવા આવ્યા, ત્યારે એમનું રૂપ જોઈને બલિરાજાની એ પુત્રીના મનમાં આ વામન રૂપ ભગવાનને માટે થઈને લાગણી જન્મી હતી કે આવો મારે પુત્ર થાય તો કેવું મજાનું. અને એટલે એક બાજુ વાત્સલ્યનો ભાવ એની અંદર હતો, અને બીજી બાજુ જ્યારે એમને પછીના જન્મમાં એ પૂતના રૂપે અવતરી ત્યારે કંસની બહેનના રૂપે અવતરી, અને ત્યારે એણે વેર લેવું હતું, કારણ કે વેરનો ભાવ વાત્સલ્ય પછી એનામાં એટલા માટે જન્મ્યો કે પોતાના પિતા બલિ જે છે એ બલિના પાસે 3 પગલાં પૃથ્વીનું દાન માગીને એના માથાને ચાપીને ત્રણેય જે લોક છે એ ત્રણેય લોક એણે સર કરી લીધા હતા. એટલે એક વેરભાવ પણ પુત્રી રૂપેના મનમાં જાગ્યો હતો. તો આવા વાત્સલ્ય અને વેરભાવનું એક સંયુક્ત સ્વરૂપ છે તે પૂતના છે. અને એટલે પહેલાં એ આવી સ્વરૂપવાન યુવતી તરીકે, અને ભગવાને એના વાત્સલ્યને ભાવને સંતૃપ્ત કરવા માટે થઈને એનું સ્તનપાન કર્યું, અને પછી એની અંદર જે આસુરી વેરભાવ હતો એ વેરભાવ સમાપ્ત થાય એટલા માટે થઈને એનો વધ પણ કર્યો. તો જુઓ, ભગવાનની આ સ્તર ઉપર દેખાતી જે આખી પ્રવૃત્તિ છે એની નીચે, સપાટીની નીચે જે એનો આધ્યાત્મિક અર્થ છે તે કેવો જુદો છે, અને શા માટે ભગવાન આવી લીલા કર્યા કરે છે તે આપણને સમજાય છે. ત્યાર પછી જે ઘટના આવે છે મહત્વની એમની બાળ લીલામાં, તે પડખું ફેરવવાની લીલા છે. આપણે ત્યાં 16 સંસ્કારોની જે વિધિ છે, પુંસવન સંસ્કાર, ગર્ભાધાન સંસ્કાર, સીમંત સંસ્કાર વગેરે, એમાંનો એક સંસ્કાર જે છે તે આ રીતે અંગ પરિવર્તનનો છે. આ બહુ સહેતુક છે. આપણે આ જગતમાં, મર્ત્યલોકમાં, પૃથ્વીમાં જન્મીએ છીએ ત્યારે આ સંસારાભિમુખતા આપણી અંદર આવે છે. આ ધરતીના, આ સંસારના બધા જ ભાવો આપણને આકર્ષે છે, આપણને મોહ પમાડે છે, આપણને લાલસામાં અને આપણને કામનાઓમાં જીવાડે છે. તો આપણી સંસાર આસક્તિમાંથી આપણી આત્માભિમુખતા તરફની આસક્તિ વધે. સંસારાભિમુખ છીએ એમાંથી આપણે આત્માભિમુખ થઈએ, માટે પડખું ફેરવવાની ઘટના તે સાંકેતિક અને પ્રતિકાત્મક ઘટના છે. નાની વયમાં બાળક ચત્તું સૂઈ રહેતું હોય
પણ પછી ધીરે ધીરે જેમ જેમ એની ઉંમર વધતી જાય અને જેમ જેમ એનામાં ગતિશીલતા આવતી જાય તેમ તેમ એ પડખું ફરવાની ક્રિયા કરે અને પહેલી વાર પડખું ફરે તો એનો આનંદોત્સવ ઉજવવામાં આવે છે. એવી પડખું ફરવાની જે ઘટના જે કૃષ્ણની બતાવી છે તેની પાછળનો સંકેત આ છે કે સંસારાભિમુખ તો સૌ જીવો હોય છે, પણ સંસારાભિમુખ છે એમાંથી મટીને આત્માભિમુખ થવાનું હોય છે. એ સાચા અર્થમાં અંગ પરિવર્તનની અથવા તો સાચા અર્થમાં પડખું બદલવાની ક્રિયા છે. ત્યાર પછીની જે આ લીલા આવે છે તે સકટ લીલા છે. આટલી બધી ગાયો છે નંદ બાબાને ત્યાં, બહુ મોટા દુજાણા છે, એનો ઘણો મોટો વહીવટ છે, એટલે યશોદાને કામ તો ઘણું બધું પહોંચે છે. એ બધાને દૂધ, દહીં, છાશ, માખણ બધાને આપવા, એની યથાયોગ્ય વ્યવસ્થા કરવી, એનું આયોજન કરવું, એમાં રોકાયેલી રહે છે. તો એક સમયે એટલા બધા કામની વચ્ચે એને સ્તનપાન કરાવી, તૃપ્ત કરી અને પોતાની નજર સામે રહે એટલે એક ઉત્સવ ઉજવવાનો હતો. એની બધી સામગ્રી ભરેલું ગાડું ત્યાં પડ્યું હતું. ઉત્સવમાં જે કંઈ રસોઈ બનાવી હશે, જે કંઈ વ્યંજનો હશે, જે કંઈ મિષ્ટાનો કે ફરસાણો કે હશે, એ બધાના માટલા અથવા એ બધાના તપેલાઓ ભરીને જે ગાડું ભરેલું પડ્યું હતું એની નીચે ખોયું બાંધીને શ્રી કૃષ્ણને સુવડાવે છે યશોદા, કે પોતાનું કામ થતું રહે અને એની ઉપર નજર પણ રહે. પણ બાળ સ્વરૂપે ઊંઘવાનો ડોળ કરતા શ્રી કૃષ્ણે ફરી એક લીલા ત્યાં કરી અને તે એ કરી કે ગાડાની નીચે માતાએ પોતાને ખોયું બાંધીને સુવડાવ્યા છે અને ગાડાની અંદર આટલો બધો ઉત્સવનો સામાન ભર્યો છે. તો સકટ એટલે ગાડું. એમણે એક લાત મારવાની સાથે આખું ગાડું ઊંધું વળી જાય છે અને એની અંદર રહેલી બધી જ ખાનપાનની સામગ્રી છે તે બધી ઢોળાઈ જાય છે, વેરાઈ જાય છે. એવી ઘટનાથી ફાળ પડી જાય છે. ઉપસ્થિત સૌ લોકોને, ગોપ ગોપીઓને અને યશોદાને દોડતા બધા આવે છે અને સૌ ચકિત થઈ જાય છે. કૃષ્ણને જાણે કે કંઈ બન્યું ન હોય એવું દેખાય છે. તો આ સકટ લીલા છે એનો શો અર્થ આપણે સમજવો જોઈએ. આ સકટાસુર છે એ હકીકતે હિરણ્યકશિપુનો ઘટોત્કચ નામનો પુત્ર હતો અને એને લોમેશ ઋષિનો શાપ મળ્યો હતો. એ શાપને કારણે એ આ સકટ રૂપે આવ્યો તો કંસનો મોકલેલો કૃષ્ણને મારવાનો. કંસ પોતે કળિયુગ છે. કળિયુગને પ્રેમ સ્વરૂપ ક્યારેય અખરે નહીં, ક્યારેય પસંદ ન પડે, હંમેશા એનું પોતાનું વિરોધી લાગે. એટલે પ્રેમને ખતમ કરવા માટે થઈને કળિયુગ હંમેશા પોતે કામ સ્વરૂપ હોવાને કારણે પ્રેમને ખતમ કરવા માટે થઈને તત્પર રહે. એટલે કંસ એક પછી એક, આકાશવાણીથી ભયભીત થઈ ગયેલો કંસ આવી રીતે જેટલા નવા જન્મેલા બાળકો છે તેને મારવા માટે થઈને જે દુષ્ટોને, જે અસુરોને મોકલે છે એ પૈકીનો એક સકટાસુર છે. તે આવો અસુર થઈને આવ્યો. હકીકતે એ લોમેશ ઋષિના શાપને પરિણામે હતો અને આ સકટ રૂપ એણે ધારણ કરેલું હતું. એટલે જડતાનું પ્રતીક છે. ગાડું એ ભારવાહક એક જળ વસ્તુ છે, તો એ જડતાનું પ્રતીક છે. તો પહેલો એમાંથી સાંકેતિક આપણને રહસ્ય સમજાય છે તે કે અધ્યાત્મ પથ ઉપર જે લોકો આગળ ધપવા માગતા હોય તેણે પોતાની અંદરથી અધ્યાત્મ પથમાં આગળ વધવું હોય તો ધીરે ધીરે પોતાની અંદર રહેલી જે ત્રુટીઓ, નબળાઈઓ અથવા ઉણપો હોય છે એને દૂર કરવી જોઈએ. તેમાંની સૌથી પહેલી દૂર કરવાની જે વિગત હોય છે તે છે જડતા. તો આ જડતાનો નાશ કરવાનું પહેલું જ એમણે પગલું ભર્યું સકટાસુર વધને લઈને. ત્યાર પછીની જે લીલા આવે છે તે દામોદર લીલા અને ઉખલ લીલાના નામે જાણીતી છે. તો કૃષ્ણના ઉદ્માતો, બાળ તોફાનો, બાળ મસ્તી એ બધા જ બહુ વધ્યા છે. ગોપીઓની ફરિયાદો પણ બહુ આવતી જાય છે અને પરિણામે એની પાછળ દોડતી યશોદા થાકી જાય છે, હાંફી જાય છે અને એટલે એને શિક્ષા કરવાના ઈરાદાથી દોરડું શોધી એને બાંધવાનો પ્રયત્ન કરે છે. પણ જેટલી વાર જેટલું દોરડું લઈને બાંધવાનો પ્રયત્ન કરે તો પ્રત્યેક દોરડું છે તે 2 આંગળ ટૂંકું પડે છે. એકેય દોરડું પૂરું થતું નથી. તો આ લીલા શું સૂચવે છે? શું નંદ બાબા અને યશોદાને ત્યાં એવા દોરડા નહીં હોય કે આટલા નાનકડા બાળકના 2 હાથને બાંધી શકાય, 2 પગને બાંધી શકાય એને રોકવા માટે થઈને? અને આ સિવાય એને બીજો કોઈ ઈલાજ દેખાતો નથી. તો એની પાછળનો આધ્યાત્મિક અર્થ શું છે? અને તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, લીલા પાછળનું રહસ્ય સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે કર્મ, જ્ઞાન અને ભક્તિ એવા 3 દોર વડે વણાયેલું
જે કંઈ સાધનાનું સ્વરૂપ છે એ સાધના હંમેશા જે કોઈ કરતું હોય એ સાધના છે તે હંમેશા બે વેત ટૂંકી પડતી હોય છે. કારણ શું હોય છે કે જ્યાં સુધી સાધકના મનની અંદર અહંતા અને મમતા એવા બે તત્વો રહ્યા હોય છે ત્યાં સુધી બે આંગળ હંમેશા દોરડું ટૂંકું પડે છે. જો ઈશ્વરની કૃપા ન હોય, જો એમનો અનુગ્રહ ન હોય તો કોઈ પણ સંજોગોમાં તમે કર્મ સાધના કરો, જ્ઞાન સાધના કરો કે ભક્તિ સાધના કરો તો તમારી સાધના વડે તમે જે પામવા ઈચ્છો છો તે તમે પામી શકો નહીં. તમારી આત્મદર્શનની અથવા તો તમારી મુક્તિની જે ભાવના હોય તે ફળીભૂત ન થાય. એટલે મનુષ્ય યત્ન પણ ઈશ્વર કૃપા, એ આખી વાત અહીંયા આપણને એનાથી સમજાય છે. ભગવાને પછી જ્યારે જોયું કે માતા જે છે તે અત્યંત થાકી જાય છે, પરસેવે રેબઝેબ થઈ જાય છે, ત્યારે પ્રેમને વશ થઈ અને પોતે બંધાય છે. લીલાને દામોદર લીલા કહે છે. પછી તેમ છતાં બાંધ્યા છતાંય ઘૂંટણીએ આમ તેમ ફરતા રહે છે, ગબડતા રહે છે અને કંઈક નાનું મોટું તોડફોડ કરતા રહે છે, નુકસાન કરતા રહે છે. એનાથી અટકાવવા માટે થઈને એને એક ઉખલ સાથે, ઉખલ એટલે ખાંડણીઓ, એ ખાંડડિયા સાથે બાંધે છે કે જેથી પેલો વજનદાર ખાંડણીઓ છે એના સાથે દોરડાથી બાંધે છે, જેને પરિણામે એ ત્યાં ને ત્યાં બંધાયેલા રહે. આજુબાજુ ઘૂંટણિયા ભેર ચારે બાજુ ફર્યા કરે છે અને નાના મોટા ઉદ્માતો કર્યા કરે છે, તે થઈ શકે નહીં. આ ઉખણિયા, આ ખાંડણીઓ અથવા તો આ ઉખલ એને બાંધ્યા હોવા છતાંય ભગવાન એવી લીલા કરે છે કે એને ખેંચીને ચારે બાજુ ફરવા માંડે છે. અને બે વૃક્ષો નંદબામાના મકાનના આંગણામાં જે ઉગેલા છે, યમલાર્જુનના વૃક્ષો છે, એ વૃક્ષોની વચ્ચેથી પસાર થવાનો પ્રયત્ન કરે છે. પોતે પસાર થઈ જાય છે પણ પેલો ખાંડણીઓ જે ભારે વજનવાળો ને મોટો છે એ ઉલુખલ અથવા ખાંડણીઓ છે તે પસાર થઈ શકતો નથી. અને ભગવાન પોતાને એમાંથી બહાર નીકળી જવા માટે એક ઝાટકો મારે છે, એની સાથે બંને વૃક્ષો ધરાશયી થઈ જાય છે. અને એ બંને વૃક્ષો ધરાશયી થઈ જાય છે, પડી જાય છે, મૂળ સાથે ઉખડી પડે છે. ત્યારે એની અંદરથી બે પુરુષો પ્રગટ થાય છે અને એ પુરુષો બીજા કોઈ નથી, એ કુબેરના બે પુત્રો છે, નલ કુબેર અને મણિગ્રીવ. એવા જે બે સંતાનો એની અંદરથી છે અને એ પ્રભુની પ્રાર્થના કરવા લાગે છે. તો કોણ છે આ બે વૃક્ષો રૂપે? શા માટે અહીં આવ્યા હતા અને પ્રભુએ એનો શા માટે ઉદ્ધાર કર્યો આ લીલા દ્વારા? તો જ્યારે એનો આગલો જન્મ આપણે જોઈએ છીએ ત્યારે કુબેરના બંને પુત્રો, કુબેર એટલે ધન સંપત્તિના માલિક, પરમ ધનવાન, પરમ સંપત્તિવાન, જેને ત્યાં દોમ દોમ સાહેબી છે તેવા દેવ, તો એના પુત્રો એ કેટલા ઉચ્છૃંખલ થઈ ગયા હોય. એને કોણ રોકે કે ટોકે? પોતાની પત્નીઓની સાથે નગ્તા થઈને, નગ્ન બની અને જાહેરમાં એ સ્નાન કરી રહ્યા હતા અને છાટકા બની અને જલક્રીડા કરતા હતા. ત્યાંથી પસાર થતા નારદ મુનિની મર્યાદાનું પાલન પણ એમણે કર્યું નહીં, એમની અદબ પણ જાળવી નહીં. ત્યારે નારદે એમને શાપ આપ્યો હતો કે જાઓ પૃથ્વી ઉપર વૃક્ષ થઈને પડો. એ નલ કુબેર અને મણિગ્રીવ આ રીતે ભગવાનના આંગણામાં બહુ કરગર્યા કે એમને શાપની મુક્તિ કરો, અમને માફ કરો, ક્ષમા કરો. ત્યારે કૃપા કરી નારદ મુનિએ એનો ઉપાય સૂચવેલો કે કૃષ્ણ અવતારમાં તમે એને ત્યાં નંદ બાબાને ત્યાં બે વૃક્ષો રૂપે જન્મશો અને ભગવાનનો ચરણ સ્પર્શ થતાં તમારો મોક્ષ થશે અને તમારા મૂળ સ્વરૂપમાં તમે આવશો. તો એની પાછળની જે ઘટના છે, એનું રહસ્ય છે તે આ છે. પ્રભુએ જે આ લીલા કરી એ ઉલુખલ લીલા તરીકે આપણે જાણીએ છીએ. અને એ વાત્સલ્ય ભાવની એક બાજુ એમાં અભિવ્યક્તિ છે અને બીજી બાજુ એના આપણે સંકેતો છે તે સમજવા જેવા છે કે આ બંનેની મુક્તિ કરી તે મુક્તિ ખરેખર શેની છે? અધ્યાત્મ પથમાં આગળ વધતા સાધકો છે તેમને બે પ્રકારના બંધનો હોય છે. એક નામ અને રૂપનું, બીજું રાગ અને દ્વેષનું. તો નામ અને રૂપના બંધનમાંથી એણે મુક્ત થવાનું હોય છે, એના અભિમાનમાંથી, એના ઘમંડમાંથી એ મુક્ત થવાનું હોય છે અને રાગ દ્વેષની વૃત્તિઓમાંથી પણ મુક્ત થવાનું હોય છે. રાગની પત્નીનું નામ છે આસક્તિ અને દ્વેષની પત્નીનું નામ છે ઈર્ષા. આ બધા જ ભેગા થઈને વિઘ્નો ઊભા કરે છે. જે લોકો આધ્યાત્મિક સાધનામાં આગળ ધપતા હોય છે તેના અંદર અંતરાયો ઊભા કરે છે. એ અંતરાયોમાંથી મુક્ત થવાનો એક સંકેત આ પ્રતિકાત્મક ઘટના દ્વારા આપણી સામે ઉલુખલ લીલાની અંદર ભગવાને એ લીલા દ્વારા આપણને પ્રસ્તુત કર્યો છે. ત્યાર પછી આવે છે પેલી પ્રખ્યાત ચીરહરણ લીલા. ગોપીઓ નિર્વસ્ત્ર થઈને જળ ક્રીડા કરી રહી છે, પોતાના વસ્ત્રો કાંઠે ઉતારી અને સાથે મળીને હસતી રમતી ખિલખિલાટ કરતી કરતી સ્નાન કરી રહી છે. ત્યારે
કાંઠે ઊભેલા કદમ વૃક્ષ ઉપર ચડતા પહેલાં શ્રી કૃષ્ણ જે છે ત્યાં પહોંચીને એ બધીના વસ્ત્રો છે તે લઈને ઉપર ચડી જાય છે. અને જ્યારે ગોપીઓને ખ્યાલ આવે છે કે પોતાના વસ્ત્રોનું હરણ કરીને કૃષ્ણ છે તે તો કદમના વૃક્ષમાં ઉપર ચડી ગયો છે, તો પોતાની નગ્ન શરીરની, નિર્વસ્ત્ર શરીરની અવસ્થા જોઈને બહુ લજ્જા અનુભવે છે, શરમ અને સંકોચ અનુભવે છે. પાણીમાં પોતાના અંગોને સંતાડીને, પોતાના શરીરને ઢાંકીને, સંગોપીને, સંતાડીને એ વિનંતી કરે છે, અમારા વસ્ત્રો પાછા આપી દે. ભગવાન એમને એમ કહે છે કે એ રીતે તો નહીં જ આપું, તમે જ્યાં સુધી પાણીની બહાર નહીં આવો, જલની બહાર નહીં આવો, ત્યાં સુધી તમારા વસ્ત્રો નહીં આપું, તમારે બહાર આવવું પડશે. તો શરમ સંકોચ અનુભવતી, વ્રીડા અને લજ્જાનો અનુભવ કરતી સંસ્કારી એવી આ ગોપીઓ જે છે તે અત્યંત વિહ્વળ થઈ જાય છે કે કેવા સંજોગો ઊભા થયા છે કે કૃષ્ણ આવી જે છે તે માગણી કર્યા કરે છે અને પોતે વસ્ત્રવિહીન નિર્વસ્ત્ર અવસ્થામાં એની સમક્ષ બહાર જળમાંથી આવીને પોતાના ખુલ્લા અંગો સાથે પ્રગટ થવું પડે. પણ કૃષ્ણ જ્યારે માનતા જ નથી ત્યારે એ બહાર આવે છે. આ લીલાની ટીકાઓ ખૂબ થઈ છે, એના ખોટા અર્થઘટનો પણ થયા છે, પણ વાસ્તવમાં આ લીલાનો આધ્યાત્મિક અર્થ અને સંકેત બહુ જુદા છે. અને તે એ છે કે જીવ અને શિવની વચ્ચે જે સૌથી મોટો પડદો છે તે આવરણનો છે. જેમ મલ આગલા જન્મોના જે દુષ્કૃત્યો છે, પાપ કૃત્યો છે, કામનાઓ છે, મલ રૂપે છે, આગલા જન્મોની જે દુષ્ટ વૃત્તિઓ છે જે સૂક્ષ્મ શરીર સાથે આવી છે તે બધી વિક્ષેપરૂપ છે, એમ જીવ અને શિવની વચ્ચે જે પડદા રૂપે, ચિલમન રૂપે જે છે તે આવરણ છે, જેને કારણે બંનેની વચ્ચે ભાવ તાદાત્મ્ય એ સધાતું નથી. તેવું ભાવ સાદાત્મ્ય તાદવા માટે થઈને, આવરણ ભંગ કરવા માટે થઈને આ લીલા છે. વસ્ત્રાહરણ તે ખરેખર આવરણ હરણ છે. જીવ અને શિવની વચ્ચે જે પડદો હોય, જે આવરણ હોય, જે વચ્ચેની આડસ હોય તે ખસી જવી જોઈએ. અને ત્યારે જ તમે ભગવાનની નિકટ જઈ શકો. અને ભગવાનની નિકટ ત્યારે તમે જાઓ છો જ્યારે સર્વ સમર્પિત થાવ છો. એની પાસે કશું સંગોપિત રાખતા નથી, કશું છૂપું રાખતા નથી. સર્વાંશ ભાવે તમે સંપૂર્ણપણે સશરીર જ્યારે એની શરણાગતિ સ્વીકારો છો દિન થઈને, ત્યારે પ્રભુ છે તે પેલું આવરણ હટાવે છે. એ એની પાછળનો સંકેત છે. તો એક બાજુ જેમ પેલી પેલી દામોદર લીલામાં વાત્સલ્ય ભાવ છે, એમ આ લીલાની અંદર જે છે તે મધુર ભાવ છે એ પણ ભગવાન પોતાની લીલા દ્વારા પ્રગટ કરે છે. ત્યાર પછી વત્સાસુર નામે એક અસુરનો વધ છે તેની ઘટના આવે છે. વત્સનો અર્થ છે સંતાન અથવા શિષ્ય. જે લોકો આધ્યાત્મિક સાધનામાં આગળ ધપતા હોય છે તે ઘણી બધી વસ્તુઓનો ત્યાગ કરી શકતા હોય છે, એને છોડી શકતા હોય છે, પણ ઊંડે ઊંડે રહેલી બે એષણાઓ એનાથી છૂટતી નથી. એક પુત્રેષણા અને બીજી શિષ્યેષણા. પુત્ર અને શિષ્ય તરફ એટલો બધો લગાવ હોય છે, એટલી બધી લાગણી હોય છે ને એટલી બધી એની સાથેની પોતાની તન્મયતા હોય છે કે એ છોડવાનું બહુ અઘરું હોય છે. તો જ્યાં સુધી આધ્યાત્મિક માર્ગમાં તમારે આગળ ધપવું હોય ત્યાં સુધી આની ઉપર પણ તમારે વિજય મેળવવો પડે છે. કેમ કે પુત્રની તરફનો ભાવ એ તમારો મમતાનો ભાવ છે, શિષ્ય તરફનો ભાવ એ પણ તમારો મમતાનો અને માયાનો ભાવ છે. જ્યાં સુધી તમે મમતા અને આ પ્રકારની જે માયા છે તેનાથી તમે મુક્ત થતા નથી, ઉપર જતા નથી, ત્યાં સુધી તમે આધ્યાત્મિક સાધનામાં આગળ વધી શકતા નથી. એ દર્શાવવા માટેની આ લીલા છે. ને એટલા માટે થઈને એમણે વત્સાસુરની આખી વાત જે છે તે લીલા રૂપે આપણી સમક્ષ મૂકી છે. અને આ બીજો અર્થ એનો એક એવો પણ કાઢવામાં આવ્યો છે કે માણસમાં કપટ વૃત્તિ હોય છે. જેમ જડતા હોય છે, જેમ મૂર્ખતા હોય છે, એમ કપટ વૃત્તિ પણ હોય છે. તો આ વત્સાસુર જે છે તે કપટ કરીને આવ્યો હતો, અને એ કપટ વૃત્તિ છે તેનો નાશ થવો જોઈએ, તો જ તમે આધ્યાત્મ માર્ગમાં આગળ વધી શકો તેવો સંકેત પણ એની અંદર છે તે રહેલો છે. ત્યાર પછી બકાસુરનો વધની એક ઘટના આવે છે. તો બક એટલે બગલો. દેખાવમાં હંસ જેવો છે, પણ એનું વર્ણન અને એનું વર્તન જે છે તે બિલકુલ હંસની વિરુદ્ધનું છે. આપણે જાણીએ છીએ કે એ ઢોંગ અને દંભનું પ્રતીક છે. આપણે જે લોકો ઢોંગી હોય છે ને દંભી હોય છે તેને આપણે બગ ભગત કહીએ છીએ. એનું કારણ દેખાવ ભગત ન કરે, પણ મુંહ મેં રામ બગલ મેં છુરી એવો એનો ખેલ હોય છે.
એટલે આપણે એને બગભગત કહીએ છીએ, કેમ કે દંભ અને પાખંડ કરતા હોય છે. તો અધ્યાત્મના પંથે આગળ વધતા સાધકોમાં ઘણીવાર એવું જોવા મળે છે કે થોડાક પણ આગળ વધ્યા હોય ને ત્યાં એની આજુબાજુ અનુયાયીઓનું, એની બાજુ ફોલોઅર્સનું ટોળું વળવા માંડે છે, અને એમાં એને પ્રિય થવા માટે થઈને કેટલાક ખુશામતિયાઓ છે તે એટલી બધી ખુશામત કરવા લાગે છે કે જેથી અધ્યાત્મની સાધના કરતો જે સાધક છે તેના મનની અંદર એ ખોટી રીતે અહમનો ભાવ જન્મે છે, આસક્તિનો ભાવ જન્મે છે, અને એ રીતે એને પોતાની વિકાસ યાત્રામાં, આધ્યાત્મિક વિકાસ યાત્રાની અંદર અવરોધ કે અંતરાય આવે છે, એને ઓળંગવો પડે છે. જ્યાં સુધી આવી રીતે પોતાના બુંદરૂપ કે પોતાના નાદરૂપ એવા પુત્ર કે શિષ્ય તરફનો, અથવા તો જે કંઈ આ પ્રકારની ભાવના જાગૃત કરે છે તે કપટ જે છે એ કપટનો ઉપર પણ પોતે વિજય પ્રાપ્ત કરવો જોઈએ, તો જ અધ્યાત્મ લીલામાં આગળ વધી શકાય છે. એ વાત આ લીલા દ્વારા સૂચિત થાય છે. ત્યાર પછીની જે લીલા આવે છે તે અઘાસુર લીલા છે. એક મોટો અજગર એ આવે છે અને સૌથી પહેલો પોતે મોં ફાડીને શ્રી કૃષ્ણને ગળી જાય છે. ગાયો ચારવા વનમાં ગયેલા શ્રી કૃષ્ણ ગોપવૃંદો સાથે રમી રહ્યા છે ત્યારે અચાનક જ આ ઘટના બને છે. એક વિશાળકાય અજગર એ મોઢું ફાડીને ઊભો છે અને રમતા રમતા કૃષ્ણ એની અંદર ગારદ થઈ જાય છે, અને બધા ગોપ બાળકો છે તે ચિંતિત થઈ જાય છે. તો આ શું છે? આ લીલા, એનો શું અર્થ સમજવો? એની પાછળનું, આ લીલા પાછળનો સંકેત શું છે? અઘ એટલે પાપ, અને અઘાસુર એટલે આપણી પાપ લીલા. તો જીવન એટલું બધું પાપની વૃત્તિઓથી અને પાપના કૃત્યોથી ભરેલું છે કે એ મોટા અજગર સમાન છે. ભલાને ગમે તેવી અધ્યાત્મ ભાવનામાં આગળ વધતા એવા સાધકોને પણ ગળી જવા માટે થઈને એની પાપવૃત્તિ છે તે પૂરતી હોય છે. તો એનો નાશ કરવા માટે થઈને એક જ વસ્તુ પૂરતી હોય છે, અને તે શ્રી કૃષ્ણ પોતાની લીલામાં સમજાવે છે. કૃષ્ણ પોતાના શરીરને અજગરના શરીરમાં ગયા પછી એટલું મોટું કરે છે, એટલું મોટું કરે છે કે એના કારણે અજગરનો શ્વાસ રૂંધાવા લાગે છે, એને એટલે ગળી ગયેલા શ્રી કૃષ્ણને અજગર પોતાના મોં વાટે પાછા બહાર કાઢી નાખે છે. તો આ જે લીલા કરીએ, લીલા પાછળનો અર્થ એ છે કે તમારા પાપને ખતમ કરવા માટે થઈ, એનો ક્ષય કરવા માટે થઈને તમારું પુણ્ય વપુ, તમારું પુણ્ય સ્વરૂપ, તમારી પુણ્ય પ્રવૃત્તિ છે તે એટલી મોટી કરો કે જેને કારણે તમારા પાપોનો ક્ષય થાય અને તમે છે તે મુક્તિ છે તે પામી શકો. તો આ લીલા જે છે તેનો અર્થ પણ આ રીતે આપણી સામે આવે છે. ત્યાર પછી ધેનુકાસુર વધની ઘટના આવે છે. કંસે મોકલેલા કેટલાક અસુરો પૈકીનો ગધેડો થઈને આવેલો એવો એક અસુર. હવે ગધેડો પણ આપણે જાણીએ છીએ કે મૂર્ખતા અને જડતાનું પ્રતીક છે. તો જ્યાં સુધી અધ્યાત્મ સાધનામાં એ પંથે આગળ વધતો જે સાધક હોય છે એ પોતાની અંદર મૂર્ખતા કે જડતા છે તેને ઓળંગે નહીં, તેને સમાપ્ત કરે નહીં, તેને ઉપર અતિક્રમીને આગળ ન નીકળી જાય ત્યાં સુધી એનો વિકાસ શક્ય નથી હોતો. કારણ કે કેટલીક વાર આપણી સાધનામાં આપણો વિકાસ થતો હોવા છતાં આપણી મૂર્ખાઈને કારણે આપણે ક્યાંક પદચ્યુત થઈ જઈએ છીએ, ગુમરાહ થઈ જઈએ છીએ, રસ્તો ચાતરી જઈએ છીએ, અને આપણે ધારેલા એવા પંથ સુધી પહોંચી શકતા નથી, એવા લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી. તો એટલા માટે થઈને એનો નાશ કરવો પણ જરૂરી હોય છે. તો એ ધેનુકાસુર વધની ઘટના દ્વારા આપણને બતાવે છે કે આ અધ્યાત્મની સાધના છે તે આ પ્રકારની છે, અને એમાં તમારે આટલું સાવધ છે તે રહેવાનું છે. ત્યાર પછી પ્રલંબાસુર, એના વધની ઘટના આવે છે. કોણ હતો આ પ્રલંબાસુર? આગલા ભવની અંદર હુહુ નામના એક યક્ષનો એ પુત્ર હતો, એક યક્ષ હતો, અને એ યક્ષે એક ઋષિ મુનિનો જે અપરાધ કર્યો હતો એના શાપને કારણે જે છે તેને આ પ્રકારનો અવતાર મળ્યો હતો, અને એ જ ઋષિ એ દયાભાવથી પ્રેરાઈને એને શાપના વારણ રૂપે કહેલું કે ભગવાનથી તારો છે તે તને મુક્તિ મળશે અને તારો ઉદ્ધાર થશે. તો આ પ્રલંબાસુર છે તે હકીકતે હુહુનો પુત્ર વિજય હતો, અને એને કુબેર ઋષિનો શાપ લાગ્યો હતો. એ બે સંકેતો આપણી સામે કરે છે. એક, સૌથી પ્રલંબ માણસની અંદર જો કોઈ વૃત્તિ હોય તો લાલસાની વૃત્તિ છે. લોભ, લાલચ અને લાલસા એ માણસને બહાર જ નથી આવવા દેતા.
માણસ નાની નાની વસ્તુઓ, મહાનમાં મહાન વસ્તુ પામ્યા પછી પણ તુચ્છમાં તુચ્છ વસ્તુને જતું ન કરી શકવાની માણસની જે લાચારી છે, તે લાચારી એની લાલચમાંથી ઊભી થાય છે. તો માણસ લોભ અને લાલચ અને લાલસાનો એટલો બધો શિકારી હોય છે, એટલો બધો એનાથી ગ્રસિત હોય છે, જ્યાં સુધી એનાથી મુક્ત ન થાય ત્યાં સુધી પણ એ અધ્યાત્મ માર્ગમાં આગળ નથી વધી શકતો. એ વાત સૂચવવા માટે થઈને આ લીલા છે તે આપણી સામે મૂકી છે. બીજું એવું માણસની અંદર પ્રમાદની વૃત્તિ હોય છે. થશે, કરીશું, અત્યારે શું ઉતાવળ છે, હજી આપણો સમય નથી થયો, આપણી ઉંમર નથી થઈ, ઉંમર થશે ત્યારે ભગવાનનું નામ લઈશું, અત્યારમાં આપણે ભગવાનના નામ રટણની ક્યાં જરૂર છે, આપણી ઉંમર નથી, અત્યારે ભોગ ભોગવવાની ઉંમર છે વગેરે. તો માણસ આ રીતે પોતાની બાળપણ તો અણસમજમાં ગુમાવે, પણ પોતાની યુવાવસ્થા પણ આવી ના સમજમાં અને બેદરકારીની અંદર ગુમાવે એવું બનતું હોય છે. માણસ જાગૃત થતો નથી, સમજતો નથી, ધ્યેયહીન થઈ જાય છે. તો આવી જે પ્રમાદ વૃત્તિ છે એ ખરેખર તો તામસિક એવી વૃત્તિ છે અને એમાંથી સાધકે મુક્ત થવું જોઈએ. એ પ્રલંબાસુર એની લીલા દ્વારા આપણને ભગવાન સમજાવે છે. ત્યાર પછી દાવાનલ વધની એક આખી ઘટના આવે છે. હવે એને ખતમ કરવા માટે થઈને દાવાનલનું સ્વરૂપ લઈને જંગલમાં ફાટી નીકળતી આગ, જેમ જલમાં આગ લાગે તો વડવાગ્નિ કહીએ છીએ, પેટમાં આગ લાગે તો જઠરાગ્નિ કહીએ છીએ, એમ જંગલમાં આગ લાગે એને આપણે દાવાનલ કહીએ છીએ. વનના વન બાળી નાખે એટલો બધો. તો ગાયો ચરાવવા ગોપ બાળકો સાથે જંગલમાં ગયેલા શ્રી કૃષ્ણ છે, અચાનક જ જુએ છે કે જંગલમાં આગ લાગી છે, ભીષણ આગ છે, ધીરે ધીરે પવનની સાથે ફેલાતી જાય છે, બધા જ ગોપ બાળકો ગભરાઈ ગયા છે. ત્યારે એ દાવાનળનું કેવી રીતે પોતે વમન કરી જાય છે, પોતે કેવી રીતે એને પી જાય છે અને શાંત કરી દે છે, એવી ભગવાનની લીલા છે તે દસમ સ્કંદમાં બાળ લીલા રૂપે નિરૂપાય છે. તો આનો શું અર્થ છે? એના પણ બે અર્થો આધ્યાત્મિક દૃષ્ટિએ જોતા આપણને ખ્યાલમાં આવે છે. પહેલી વાત એ છે કે અધ્યાત્મ સાધનામાં જ્યારે કોઈ સાધક આગળ ધપતો હોય છે ત્યારે એના શરીરની અંદર એક પ્રકારનો દાહ ઉત્પન્ન થાય છે, દાહકતા ઉત્પન્ન થાય છે. તો એ દાહકતા છે તે જીરવી લેવી પડે છે, એમાંથી પસાર થઈ જવું પડે છે. જો તમે એને પસાર ન કરી શકો અને તમે એનાથી ડરીને ગભરાઈને તમારી સાધના છે તે પડતી મૂકો અથવા એનાથી તમે આગા પાછા થઈ જાઓ, નિરુત્સાહી થઈ જાઓ, તો એ યોગ્ય નથી. તો એક અર્થ એ છે. ને બીજો અર્થ એ છે કે ભગવાને પોતાની આ બાળ લીલાઓની અંદર પોતે જ્યારે હવે મનુષ્ય શરીર ધારણ કરી અને બાળકનું રૂપ ધારણ કર્યું છે ત્યારે પોતાની લીલા દ્વારા આપણા જે 5 મહાભૂતો છે, મનુષ્યના શરીરમાં રહેલા, સમગ્ર બ્રહ્માંડમાં રહેલા 5 મહાભૂતો છે, ક્ષિતિ, જલ, પાવક, ગગન અને સમીર, એટલે કે ધરતી, વાયુ, અગ્નિ, આકાશ, જલ, આ બધા જે 5 તત્વો છે, 5 મહાભૂતો છે, બધા સ્થૂળ છે. એની પણ સ્થૂળતામાંથી ગાળવાનું છે, એને પણ ઓગાળવાના છે. તો ભગવાન જ્યારે માટી ખાય છે, મૃતભક્ષણ લીલા જેને કહીએ છીએ, તે મૃતભક્ષણ લીલા એટલા માટે છે, માટી ખાવાની લીલા. નાનું બાળક, ઘણા નાના બાળકો છે તે માટી ખાતા હોય છે, તો પોતે એનાથી જુદા નથી. તો જીવ એ અત્યારે શિવ રૂપે પોતે જીવ રૂપે આવ્યા છે, તો પોતે એ બાળક જ છે એવી બધાને એક પ્રકારની પ્રતીતિ કે ખાતરી કરાવવા માટે થઈને માટી ખાય છે. હું બાહ્ય સ્તર ઉપર આપણને દેખાય, પણ હકીકતે આ માટીનું ભક્ષણ, મૃત ભક્ષણ જે છે તેનો અર્થ એ છે કે ધરતીના આપણી અંદર જે જડતાના અંશો છે તે અર્થા ધરતીનો જે પેલો ગુણ છે તે ગંધનો છે. તો ગંધ ઉપર વિજય 5 આપણા 5 મહાભૂતો છે તેની તન્માત્રાઓ છે, રસ, રૂપ, ગંધ, સ્વાદ અને સ્પર્શ. એ બધા ઉપર વિજય મેળવવો જે છે તે અધ્યાત્મ પથના સાધકને જરૂરી હોય છે. તો માટીના ભક્ષણની આખી ઘટનાની અંદર એમણે કેવી રીતે ગંધ અને પૃથ્વીની જડતા એની ઉપર એને આ કર્યો એનો સંકેત હતો. આ દાવાનળની ઘટનાની અંદર અગ્નિ છે તેની ઉપર કેવી રીતે પોતે પોતાની સાધના દ્વારા વિજય મેળવ્યો તેની આખી વાત છે તે સૂચક છે. તો એવી રીતે વ્યોમાસુરને માર્યો. એ વ્યોમ એટલે આકાશ, તો આકાશનો ગુણ છે તે શબ્દ છે, તો શબ્દ ઉપર પણ વિજય મેળવવાનો હોય છે. અને વ્યોમની જે તમારી પાસે એક જે પેલી જે છે આખી ઘટના જે છે તેની ઉપર પણ તમારો કાબુ કે નિયંત્રણ હોવા જોઈએ, એ વાતનું સૂચન વ્યોમાસુર વધની અંદર છે. એવી જ રીતે આપણે જોઈએ છીએ કે એમણે જે
બે લીલાઓ કરી, એક જળની કરી, બીજી વાયુની કરી. વાયુરૂપે એમણે તૃણાવર્ત નામના રાક્ષસનો જે વધ કર્યો તે. તો આ તૃણાવર્ત એટલે શું? વંટોળિયો, ઝંઝાવાત. જેવો વંટોળિયો આવે, ચક્રવાક આવે અથવા આ પ્રકારનું વાવાઝોડું થાય ત્યારે ઘાસના તડખલાની જેમ બધી વસ્તુઓ ઉડાડી મૂકે. તો સાધકના જીવનની અંદર પણ, સાધનાની અંદર આવો કામાવેગ રૂપી જે છે તે આવો બવંડર, આવું વાવાઝોડું, આવું જેને કહીએ પ્રકારનું એક ઝંઝાવાત છે તે આવતો હોય છે. અને ત્યારે ભગવાનના ચરણોને ચુસ્ત રીતે જો તમે દીનતા સાથે અને શરણાગતિ સાથે વળગી રહો તો જ તમે સાધનામાં ચીટકી રહી શકો, નહીં તો તમે ફંગોળાઈને ક્યાંય ને ક્યાંય જતા રહો. એવો એક અર્થ છે. અને બીજો અર્થ એ છે કે તમારે આ રીતે જે વાયુ છે એ વાયુ તત્વને પણ તમારે કંટ્રોલ કરવાનું છે, એને નિયંત્રિત કરવાનું છે. ત્યાર પછી જે નાગદમન લીલા કરી, તો એ નાગદમન લીલાના પણ બે સંકેતો છે. યમુનાના ધરામાં ઘણા વર્ષોથી એક બહુ જ મોટો વિસ્તર એવો નાગ છે તે પોતાની નાગણીઓ સાથે અધિષ્ઠાન કરીને રહેવા લાગ્યો હતો, ને એને પરિણામે એનું પાણી છે તે વિસ્મય થઈ ગયું હતું. એ મનુષ્યને તો પીવાલાયક નહોતું, પણ પશુ પંખીને માટે પણ પીવાલાયક રહ્યું નહોતું, અને એ આખું વિસ્મય થઈ ચૂક્યું હતું. તો ભગવાને એક લીલા કરી કે ત્યાં યમુના કિનારે કાલિંદીના ધરામાં જ્યાં આ પ્રકારે કાલિય નાગ છે તે પોતાનો અઠીંગો જમાવીને બેઠો હતો, ત્યાં ગેડી દડાની રમત રમતા રમતા દડાને ફટકો મારીને એમાં નાખ્યો ધરાની અંદર, અને પોતે એ દડો લેવા માટે થઈને કદમના વૃક્ષ ઉપર ચડી અને અંદર ભૂસકો માર્યો. ભૂસકો મારી અને દડો લેવા માટે ગયા. સૌના જીવ તાળવે ચોંટી ગયા. બાળ ગોપાળો બધા જ એ ગભરાઈ ગયા. જઈને બધા વડીલો મોટેરાઓને ખબર આપી. સૌ કોઈ દોડતા આવ્યા. નંદ યશોદાથી માંડી અને સૌ કોઈ વડીલો છે ચિંતાતુર થઈ ગયા. તો એ વખતે પેલી નાગણીઓ છે તે વિનંતી કરે છે, આટલું નાનકડું બાળક એને ત્યાં આવ્યું છે, જેને પોતાના પદની અંદર નરસિંહ મહેતાએ અમર કરી દીધું. જડ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, અમને બાળ હત્યા લાગશે. એમ કરી અને નાગણીઓ કેટલા પ્રલોભનો આપે. પહેલાં તો પૂછે છે કે તું કોણ છે, તારી માતા કોણ છે, કે તું અડખામણો છો કે તને અહીંયા મોકલી આપ્યો આવા ઝેરી ધરાની અંદર? તું જાણે છે મારા પતિ કેવા છે, ગુસ્સેબાજ, કેવા ક્રોધી, કેવા ઝેરીલા, અને તું જતો રહે. એ જાગશે તો પછી ગુસ્સાના માયરા શું કરી નાખશે તારું અમને ખબર નથી. તને જે જોઈએ તે આપીએ, 1.25 લાખનો હાર આપીએ, એવા બધા પ્રલોભનો આપે છે. અને સામે મારી માતાએ બેઉ જન્મ્યા, એમાં હું નટવર નાનડો, હું નાનો ભાઈ છું. જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનુડો, એમ કહીને પોતાની ઓળખ આપી. અને પછી મૂછ મરડી નાગણ નાગને જે રીતે જગાડે છે એનું આખું જે ચિત્ર આપણી સામે કવિતાના રૂપમાં નરસિંહ મહેતાએ ઊભું કર્યું છે. એ નાગ જાગ્યા પછી એની ફેણ ઉપર ચડી અને એની ઉપર જે નૃત્ય કર્યું ભગવાને, એ જે લીલાનું વર્ણન છે તેને નાગ દમણ લીલા એમ આપણે જાણીએ છીએ અને ઓળખીએ છીએ. તો આ નાગ દમણ લીલા, આ લીલા ભગવાને શા માટે કરી? આ લીલા પાછળના આધ્યાત્મિક સંકેતો કે અર્થો શું છે? તો કાલિંદીનો ધરો એ બીજું કશું જ નથી. સાધકનું જે ચિત્ત છે એ ચિત્ત એ કાલિંદીનો ધરો છે. આપણે જાણીએ છીએ કે આપણા જે અંતકરણો છે તે છે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો આપણા 4 અંતકરણો પૈકીનું એક અંતકરણ છે ચિત્ત. એ ચિત્ત એ બીજું કશું જ નથી. આગલા જન્મોના આપણા કર્મો, કામનાઓ, વાસનાઓ અને આપણી જે વૃત્તિઓ છે સૂક્ષ્મ શરીર સાથે આ જન્મમાં, આ શરીરમાં પણ આપણને મળ્યું હોય છે. અને એની અંદર આપણી વૃત્તિઓ અને રતિઓ એટલે કે આપણા મનોભાવો, એની આપણી ભાવદશાઓ, એ બધાનું એ સરોવર હોય છે. એ રતિ અને વૃત્તિને કારણે આપણે અનેક કામનાઓમાં, અનેક પ્રકારની વાસનાઓમાં, અનેક પ્રકારની લેપસનાઓમાં આપણે રાચતા થઈએ છીએ. અને એના દોરવ્યા, એના પ્રેર્યા આપણે કેટલાક કર્મો કરીએ છીએ, જે કર્મો આપણને બંધનરૂપ બની જાય છે. એ આખી વાત આનાથી સૂચિત થાય છે. નાગણીઓ તે આપણી લાગણીઓ છે. એ લાગણીઓ જ આપણને આ રીતે એની અંદર ઓતપ્રોત થવાનું સૂચવતી હોય છે, અથવા અહીંયાથી ભાગવાનું સૂચવતી હોય છે. કાલિય નાગ તે આ રીતે આપણી અંદર રહેલી જે કામ વૃત્તિ છે તેનું પ્રતીક છે, અને કામ વૃત્તિને નાથવાની હોય છે. અને એટલે જ ભગવાન એ આટલી લીલા કર્યા પછી નાગની હત્યા નથી કરતા, એનું દમન કરે છે. અને દમન કરીને ત્યાંથી એને જવા માટેની
પેલી પરવાનગી આપે છે, જવા માટેની ફરજ પાડે છે, પણ એનો નાશ નથી કરતા. એનો અર્થ એ છે કે કામ ભાવ જીવનની અંદર આવશ્યક છે, એને સમૂળગો નાશ કરવો જરૂરી નથી, એનું દમન કરવું જરૂરી છે, એની ઉપર નિયંત્રણ રાખવું કે કાબૂ રાખવો જરૂરી છે. એ આખી વાત નાગદમન લીલાથી સૂચવાય છે. અને સાથે જલની અંદરની વાત પણ સૂચવાય છે કે એ જે જલ છે, જે રસરૂપ છે, તો અધ્યાત્મ પથના સાધકે જેમ ગંધથી, જેમ સ્પર્શથી, જેમ શબ્દથી, જેમ બીજા બધા રૂપથી, તેજથી મુક્ત રહેવાનું છે, તેમ રસથી પણ મુક્ત રહેવાનું છે. તો માટીની લીલામાં, માટી ખાવાની લીલાની અંદર એમણે ગંધ ઉપરનો વિજય આપણને દેખાડ્યો. બીજી બાજુ આ લીલામાં આપણે જોયું, તૃણાવતની લીલામાં જોયું કે વાયુ ઉપરનો વિજય આપણને દેખાડ્યો, આપણી સ્પર્શ વૃત્તિ ઉપરનો વિજય કેવી રીતે કરાય એ આપણને દેખાડ્યું. દાવાનલ લીલાની અંદર આપણને દેખાડ્યું કે તેજ ઉપર કેવી રીતે આપણે નિયંત્રણ લાવવું જોઈએ, કાબુ લાવવો જોઈએ, એ આપણને દેખાડ્યું. વ્યોમ ઉપર આપણે જોયું કે એની અંદરની જે શબ્દની લીલા છે, એની ઉપર કેવી રીતે સામિત્વ પ્રાપ્ત કરવું, એ આપણને દેખાડ્યું. અને એની સાથે સાથે આ જલ ઉપરની પણ આપણને નાગદમન લીલાની અંદર આખી ઘટના છે તે આપણને સમજાવી અને દેખાડી. તો અધ્યાત્મ સાધનામાં થતો જે ભાવ છે, એ ભાવ આ રીતે આપણને આગળ એક એક રૂપકથી સમજાવતા જાય છે. ત્યાર પછી જે લીલા આવી, તે લીલામાં બે મુખ્ય લીલાઓ છે. એક, બ્રહ્માજી છે તેને અહંકાર થયો કે આ કોણ છે ને આ કોણ લીલા કરી રહ્યું છે. એટલે વનમાં ગાયો ચરાવવા ગયેલા બધા ગોપ બાળકોને ગાયોનું હરણ કરી જાય છે. ત્યારે ભગવાન એવી જ ગાયો અને એવા ગોપ બાળકોની આખી સેના છે તેનું નિર્માણ કરે છે, અને એ રીતે બ્રહ્માજીનો મોહભંગ કરે છે. તો વિશ્વમોહિની એવી જે માયા છે ભગવાનની, એ માયાનો પરિચય કરાવે છે. જીવ ચેતના ઉપર જ્યારે માયાનું આવરણ હોય છે, ત્યારે એનું હરણ કરવું છે, હરણ કરવું એ પણ એટલું જ અગત્યનું હોય છે. તે આ લીલા દ્વારા ભગવાન છે તે આપણને સૂચવે છે. પછી એક બીજી ઘટના આવે છે, અને તે કે નંદ બાબા જે છે તેને એનું અપહરણ થઈ જાય છે, અને છેક વરુણ લોકમાં એને ખેંચી લઈ જવામાં આવે છે. ત્યારે આ નાનકડો બાળક લીલા કરતો વરુણ લોકમાંથી નંદ બાબા છે તેને મુક્ત કરીને પાછા લાવે છે. ત્યારે એ ઘટનાનો જે અર્થ છે, તે જે સંકેત છે તે સમજવાનો છે આપણે, કે આખી વિશ્વમય જે વ્યવસ્થા છે, જે રૂત છે, જેને સત અને રૂત આપણે કહીએ છીએ, આખા અનંતકોટી બ્રહ્માંડોની અંદર જે કાનૂન છે, જે વૈશ્વિક સનાતન નિયમ છે, એ નિયમ પણ દિવ્ય આત્માને કે ભગવાનને કે પરમાત્માને લાગુ નથી પડતા. એ ઈચ્છે ત્યારે એ પ્રકારની ઘટનાઓની લીલાઓ પણ કરી શકે છે. અને પરબ્રહ્મની આ જે છે તે લીલા, એમાંથી આપણને બીજી એક વાતનો સંકેત મળે છે, ને તે ગોવર્ધન લીલામાં આપણને મળે છે. પ્રતિવર્ષ સારો વરસાદ થાય, સારું ચોમાસું થાય, જેથી સારું ધન ધાન્ય પાકે, એ ઈચ્છાથી, સકામ ભાવથી જ્યારે આ બધા વ્રજવાસીઓ છે તે ઇન્દ્રની પૂજા કરતા હતા, તે નાનો બાળક એ ઇન્દ્રની પૂજા કરવાનું છોડો અને તમે પર્વતની પૂજા કરો. કેમ કે તમે જેને પૂજો છો એ કોઈ દેવતા છે, અને દેવતા તો આપણને ક્યારેય દેખાતા નથી, દર્શન આપતા નથી, સીધી રીતે આપણને શું મદદ કરે છે. એને બદલે તમે, આપણે જેના આશ્રય જીવીએ છીએ, એ આ પર્વત, એ પર્વતને કારણે વરસાદ થાય છે, એ પર્વતને કારણે આજુબાજુ લીલોતરી થાય છે, એ પર્વતને કારણે અન્ન ઉગે છે, એ પર્વતને કારણે ઔષધિઓ ઉગે છે, માટે આપણે એની પૂજા કરો. એમ કરીને જ્યારે એમણે ગોવર્ધન લીલાની આખી આપણને કરી, એની પાછળના સંકેતો ઘણા ઊંડા છે. કે તમારે પર્યાવરણની સાથે, તમારા આજુબાજુના પર્યાવરણની સાથે પણ તમારા સંવાદી અને સૌહાર્દપૂર્ણ સંબંધો સ્થાપવા જોઈએ. જો એ પણ તમે સંબંધો સાચવતા નથી, તો પણ તમારું અહિત થાય છે. તમારા પોતાના વિકાસમાં સૌનો ફાળો હોય છે, પર્યાવરણનો ફાળો સૌથી મોટો હોય છે. તમે સૌની સાથે એના એક ભાગરૂપ છો. સમગ્ર વિશ્વમાં રૂત રૂપે એક મહાયજ્ઞ ચાલી રહ્યો છે. સૌ પોતપોતાની ફરજ અને કાર્યો બજાવી રહ્યા છે નિષ્ઠાપૂર્વક, એમ તમારે બજાવવાની છે. તો એમાં જે તમારે સાધના કરવાની હોય તે સકામ ન હોય, નિષ્કામ હોય. તમે જે દેવદેવીને જોયા નથી એની સકામ ઉપાસના શા માટે કરો છો? તમને જે ખરેખર જલ આપે છે, આટલા ઊંચા પર્વત હોવાને કારણે વાદળાઓ ત્યાં ઘસાઈને, અથડાઈને
જલ વહાવે છે, નદીઓ થાય છે, ઝરણાઓ થાય છે, એને કારણે છે તે તમારે ત્યાં ધન ધાન્ય પાકે છે, તો એનું પૂજન કરો. એને પરિણામે નારાજ થયેલા ઇન્દ્રે 12 મેઘ ખાંગા કર્યા અને ગોપ બાળકો અને ગોધનનું રક્ષણ કરવા માટે પ્રભુએ ગોવર્ધન પર્વત ટચલી આંગળી ઉપર આખો ઉચકી લીધો. સૌને એની નીચે આશ્રયમાં લઈ લીધા. કેટલા વખત સુધી એ કર્યું અને બધા ગોપ બાળકોએ પોતાની લાકડીથી એને ટેકો આપ્યો, એવું વર્ણન આપણને આ 12 લીલામાં ભાગવતમાં જોવા મળે છે. એની પાછળનો અર્થ એ છે કે તમારે જ્યારે તમારી અધ્યાત્મ સાધના કરતા હો ત્યારે તમારા સ્વયંના ઉત્કર્ષને માટે થઈને, વિકાસને માટે થઈને, મોક્ષ અને મુક્તિ કે તમારા પોતાના એ અંગત હિત માટે તમે કરતા હો, પણ સમાંતરે તમારે સ્વકલ્યાણની સાથે પરકલ્યાણને માટે થઈને પણ ધ્યાન રાખવાનું હોય છે. અને એવું જ્યારે તમે કરો છો ત્યારે તમને સમાજનો, તમને લોકનો, સૌનો ટેકો મળી રહેતો હોય છે. ભગવાને આ આખી લીલા દ્વારા આપણને જે વાત સૂચવી છે તે સૂચવવાનો પ્રયત્ન એ છે કે વિધિ પ્રધાન બનવા કરતાં પ્રેમ પ્રધાન બનતા શીખો. અને દેવી કે દેવી એ બધા જે છે એના કરતાં પરમાત્માની ઉપાસના છે તે ચડિયાતી છે. દેવ દેવીઓની સત્તા એ સર્વોચ્ચ સત્તા નથી, પરમાત્માની સત્તા તે જ સર્વોચ્ચ સત્તા છે. ત્યાર પછીની જે મહત્વની લીલા છે તે બહુ જ વગોવાયેલી એવી કૃષ્ણની શરદ પૂર્ણિમાની રાતે ગોપીઓ સાથે કરેલા રાસની લીલા છે. તો જેમણે પશ્ચિમના ચિંતકો અથવા ડાબેરી બુદ્ધિજીવીઓ વગેરે બધાએ આ બધાને અર્થઘટનો એવા કર્યા કે કૃષ્ણ કામુક હતા, કૃષ્ણ આ બધી લંપટ લીલાઓ છે, ગોપીઓની સાથે આવી રીતે રાસલીલા કરે છે વગેરે. પણ જે પ્રકારનું વર્ણન છે ભાગવતની અંદર એ જોતાં આપણને દેખાય છે કે શરદ પૂનમ જ્યારે ચાંદની આખી પૃથ્વીમાં તસું મઢાઈ ગઈ હોય અને આખી પૃથ્વી જાણે કે અત્યંત રૂપમય થઈ ગયો હોય, ચાંદનીથી મઢેલી રૂપાળી થઈ ચૂકી હોય, અને એવે સમયે મધુર બંસીવાદન કરી સૌના જીવને આકર્ષીને ત્યાં બધા ભેગા કરે છે અને પછી ગોપીઓની આખી સાથે પોતે રાસલીલા રમે છે. તો એ રાસલીલાવાળા જે કંઈ પદો છે, જેની અંદર 5 ગીતો છે, જે ભાગવતના બહુ પ્રખ્યાત ગીતો છે, તો એ 5 ગીત આખા ભાગવતનું હાર્દ છે. આપણે જાણીએ છીએ, રાસ પંચાધ્યાયી નામથી આપણે એને ઓળખીએ છીએ. તો ભાગવતનું હાર્દ છે તે દસમ સ્કંદ છે, એનું હૃદય છે, અને દસમ સ્કંદનું જે હાર્દ કે એનું હૃદય છે તે આ રાસ પંચાધ્યાયી ઉપર 5 ગીતો છે. ગોપીઓ દ્વારા ગવાતા યુગલ ગીત, પ્રણય ગીત, ભ્રમર ગીત, આ જે ગીતો જે છે બધા જે ગવાય છે તેની પાછળનો મૂળ ભાવ એ છે કે જે આગલા અવતારમાં, રામા અવતારમાં વિશ્વામિત્ર રામને લઈને જે ગુરુકુળોમાં ગયા અને ત્યાં જે શિષ્યો ભણતા હતા એ રામ અને લક્ષ્મણના તેજસ્વી અવતારો જોઈને એમના તરફ આકર્ષાઈને આમની સાથે આપણા જીવનનો કોઈ જો તંતુ જોડાય તો કેવું, એવી ભાવના સેવી હતી. એટલે કૃષ્ણ જન્મ વખતે એ બધા જ ગોપ બાળકો રૂપે વ્રજમાં જન્મ્યા. અને બીજી બાજુ જે કંઈ વેદોની ઋચાઓ છે એ ઋચાઓને પણ ઈચ્છા થઈ કે અમને ક્યાંક ભગવાનનું આવું સાનિધ્ય મળે, તો એ બધી ગોપીઓ રૂપે ઉત્પન્ન થઈ. તો આ ગોપ અને ગોપીઓ એ ઋષિ રૂપા છે અને શ્રુતિ રૂપા છે, એ કોઈ સામાન્ય મનુષ્યો નથી. એની સાથે ભગવાન જે રાસલીલા કરે છે એ રાસલીલાનો અર્થ છે આનંદ લીલા. એની પાછળ કોઈ કામલીલાનો ભાવ નથી, કોઈ પ્રણય લીલાનો ભાવ નથી. એની અંદર માન, સન્માન અને એની સાથે આદરની વાતો છે. એની સાથે જે જીવનનો સાચો આનંદ છે, સાચું સુખ છે, તેની આખી લીલા આપણી સામે એમણે પ્રગટ કરી છે. તો માન મદ એ અધ્યાત્મ સાધનામાં બાધારૂપ હોય છે. જે ગોપીઓને માન થઈ જાય છે, મદ થઈ જાય છે, ભગવાન થોડો સમય અંતર ધ્યાન થઈ જાય છે, ગોપીઓ વિરહાકૂળ થઈ જાય છે, અને જે દાસ્ય ભાવથી જે રીતે અત્યંત કાલાવાલા કરે છે, નાકલીટીઓ તાણે છે, ભગવાન ફરી પાછા પોતાનો આવિર્ભાવ કરે છે, એ બધી રાસલીલાની જે ઘટનાઓ છે તે હકીકતે સમજવાનું એ છે કે નિત્ય લીલામાં પ્રવેશ માટેની આ બધી ઘટનાઓ છે. તો કેવી રીતે ધીરે 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 તમે દર્શન કરો, શ્રવણ કરો, એમાં આસક્ત થાવ, તમને એનું વ્યસન થઈ જાય, એમ કરતાં કરતાં તમે એનામાં તન્મય થઈને ભગવાનની અંદર ઓતપ્રોત થઈ જાઓ. તો સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય એમ કરતાં કરતાં છેક સાષ્ટીના ભાવ સુધી તમે પહોંચી જાઓ. એવી આખી લીલા ભગવાન ભાગવતની અંદર આપણને સ્પષ્ટ રૂપે બતાવે છે અને એ લીલા દ્વારા આપણને આખું સમજાવે છે. ત્યાર પછી 1-2 લીલાઓ એવી છે કે જે લીલાઓ દ્વારા
આપણને બીજી વાતોનું સૂચન પણ પ્રાપ્ત થાય છે, અને તે છે કે એકવાર અરિષ્ટાસુર છે એનો વધ કરે છે. અરિષ્ટાસુર બળદરૂપ થઈને આવ્યો છે, ને બળદ એટલે સંકટ વૃત્તિ. તો એ સંકટ વૃત્તિને પણ તમારે એની ઉપર એ વિજય મેળવવો જોઈએ. કેસીને મારે છે પ્રભુ. કેસી ઘોડો થઈને આવ્યો છે, તો એ ઘોડો છે આસુરી શક્તિનું પ્રતીક છે, તો એને વિજય તમારે કરવો જોઈએ. વ્યોમાસુર છે તે ગોપ વિશે આવ્યા છે. મયાસુરનો પુત્ર હતો, વિધ્વંસક હતો, એનો ઉદ્ધાર ભગવાને કેવી રીતે કર્યો એની વાત આવી છે. અને ત્યાર પછી જ્યારે ચિરહરણ લીલા કરી કે રાસલીલા કરી ત્યારે તેમની ઉંમર કેટલી નાની છે. 7-8 વર્ષનું બાળક છે, તેની અંદર આવો કામભાવ હોઈ શકે નહીં. એની અંદર એની લંપટ લીલા કે કામલીલા જોવી અથવા એની અંદર આ પ્રકારની વૃત્તિઓ જે છે તેનું પ્રત્યારોપણ કરવું અથવા પ્રક્ષેપ કરવો એ બધું અનુચિત છે. એ બધી જ લીલાઓ જે છે તે ભાવજગતની લીલાઓ છે, એના ઊંડા આધ્યાત્મિક અર્થો છે, સમજવું જોઈએ. ત્યાર પછી મથુરા ગયા, અને મથુરા જતાની સાથે એમણે કુબ્જા છે એ કુબ્જાને જે રીતે એનો ઉદ્ધાર કર્યો. તો એ કુબ્જા એટલે કોણ એ આપણે જરા સમજવું છે. રાધા એટલે કોણ અને કુલટા એટલે કોણ? તો રાધા છે તે ભગવાનની આહલાદીની શક્તિ છે. ભગવાને જ્યારે વૈકુંઠમાંથી પૃથ્વી ઉપર દેવોની અને ઋષિમુનિઓની અને સૌ કોઈની પ્રાર્થનાને કારણે અવતાર ધારણ કરવાનું સ્વીકાર્યું, ત્યારે ભગવાનને માટે થઈને, એની પ્રસન્નતા માટે, એના સુખ માટે થઈને એક આખો પરિકર ઊભો કરવા માટે રાધાજી પહેલાં અવતર્યા, અને એમણે આખા વ્રજનું નિર્માણ કર્યું. એ યમુના, એ વહેણું, એ ધેણું, એ સરિતા અને એ ગોવર્ધન પર્વત, એ આખી લીલોતરી, એ બધાનો પરિકર સર્જીને આહલાદની એક આખી ભૂમિકા તૈયાર કરી તે રાધા છે. કુબ્જા છે તે ભગવાન પ્રત્યે વળેલી કામના છે, અને કુલટા જે છે તે એ ખરેખર જે છે તે સંસારની આસક્તિ છે. તો કુલટા સંસાર આસક્તિ છે, કુબ્જા એ ભગવદાશક્તિ છે, અને રાધા છે તે ભગવદ ભક્તિ છે. તો આ કુબ્જા એ જેમ આપણે ત્યાં જોઈએ છીએ કે રામ અવતારની અંદર એમણે પેલી સબરીનો ઉદ્ધાર કર્યો, એમાં કુબ્જા છે તે ત્રિવક્રા છે. ત્રિવક્રા એટલે જેને કુંદ નીકળી ગઈ છે, જેના 3 અંગો વાંકા છે. તે આ 3 અંગો વાંકા, એનો આધ્યાત્મિક અર્થ એ છે કે સત્વ, રજસ અને તમસ એવી માયાના 3 ગુણો જેને વળગેલા છે, એવી માયાવિષ્ટ જે કંઈ રૂપિણી છે, એ માયા ઉપર વિજય મેળવી અને તમે એને પરમ સુંદર અવસ્થામાં જ્યારે મૂકો છો, એટલે કે તામસમાંથી રાજસમાં, રાજસમાંથી સત્વમાં, અને સત્વમાંથી પણ ગુણાતીત અવસ્થા સુધી જ્યારે તમે પહોંચો છો, ત્યારે તમારી આધ્યાત્મિક સાધના છે તે સફળ થાય છે. તો શ્રી કૃષ્ણની આખી આ બાળ લીલા જે 10મ સ્કંદની અંદર વર્ણવવામાં આવી છે, આખી બાળ લીલાઓ જે છે તેની પાછળનું આખું રહસ્ય આ છે. શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, પ્રેમ સ્વરૂપ છે. કંસનો વધ એમણે એટલા માટે કર્યો કે કંસ પોતે કામનું સ્વરૂપ છે, કંસ અભિમાનનું સ્વરૂપ છે, કંસ કલયુગનું સ્વરૂપ છે, અને એટલે એનો વધ કર્યો છે. અને પોતે શ્રીમદ ભગવદ્ ગીતામાં, મહાભારતમાં સ્વમુખે જેમ કહ્યું છે તેમ કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, અધર્મનો ઉદય અને ફેલાવો થાય છે, જ્યારે એ સંતો, સજ્જનો અને મહાત્માઓ એની અવગણના થાય છે અથવા એમને રંજાડવામાં આવે છે, ત્યારે એ બધાને સુખી કરવા માટે થઈને, ધર્મની પુનઃ સંસ્થાપના કરવા માટે થઈને હું અવતાર ધારણ કરીને આવું છું. તો એવો અવતાર પૂર્ણ સ્વરૂપે, આગલા અવતારો આપણે જોયું છે, ક્યાંક કલા અવતાર છે, ક્યાંક કંસાવતાર છે, ક્યાંક મર્યાદા અવતાર છે, ક્યાંક રુદ્રાવતાર છે, પણ એકમાત્ર શ્રી કૃષ્ણનો જે અવતાર છે તે રાશેશ્વર, રસેશ્વર, યોગેશ્વર, પૂર્ણેશ્વર, પૂર્ણાવતાર સ્વરૂપનો છે. ભગવાને પ્રેમ સ્વરૂપે, બલરામ પરાક્રમ સ્વરૂપ છે, કૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે. તો એવું રૂપ એનું લીધું છે, અને સાક્ષાત એ પરબ્રહ્મ છે. બધી જ લીલાઓમાં સામેલ થવા છતાં ક્યાંય એની અંદર લપેટાતા નથી, ક્યાંય લિપ્ત થતા નથી, અસંગ રહે છે. એવી નિષ્કામ, નિષ્પૃહ એવી અસંગ લીલા જેમણે કરી છે, તે શ્રી કૃષ્ણનું આખું ચરિત્ર છે. તેનું સાચું રહસ્ય અને સાચું હાર્દ આપણે ત્યારે સમજીએ છીએ કે જ્યારે કંસના કારાગૃહમાં, મથુરામાં એમનો પ્રાદુર્ભાવ થયો, એમનું પ્રાગટ્ય થયું, ત્યારે અવકાશની અંદર દેવો અને ઋષિઓ ભેગા થઈ અને જે પ્રાર્થના કરે છે, તેમાં 9 વખત સત્યનું ઉચ્ચારણ કરે છે. કૃષ્ણના હજારો નામો છે, પુરુષોત્તમ રૂપે એના 1000 નામો છે, આપણે જાણીએ છીએ. એમાંથી એક પણ નામ ત્યાં એ લોકો ઉચ્ચારતા નથી, અને
નવા જન્મેલા નવા પ્રગટ થયેલા પુત્રને ઓળખાવા માટે થઈને જે શબ્દો જે એને માટે થઈને શબ્દો વાપરે છે ને ઓળખાણ આપે છે તે 9 શબ્દો છે. સત્યવ્રત, સત્ય પરમ, ત્રિસત્યમ, સત્ય યોની, સત્ય નિહિત, સત્યસ્ય સત્ય, સત્યમૃત, સત્ય નેત્રમ અને સત્યાસ્મકમ. તો શ્રી કૃષ્ણ એટલે સાક્ષાત સત્ય રૂપ. શ્રી કૃષ્ણ એટલે સચ્ચિદાનંદ રૂપ. શ્રી કૃષ્ણ એટલે પરમ એવું સત્ય, જેને પુરુષ કહીએ છીએ, જેને પરમેશ્વર કહીએ છીએ, જેને પરબ્રહ્મ કહીએ છીએ, તે એ વાત ધ્વનિ થાય એટલા માટે થઈને એના પ્રાગટ્ય સમયે જ આ રીતે દેવો દેવીઓ અને ઋષિમુનિઓના કંઠેથી જે સ્તુતિ કરવામાં આવી છે એમાં 9 વખત સત્ય શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે. તો શ્રીમદ ભાગવત એ આ રીતે શ્રી કૃષ્ણ એટલે સાક્ષાત સત્ય સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ, પરબ્રહ્મ જે છે એવા પુરુષોત્તમનું ચરિત્ર છે તેનો ગ્રંથ છે. અને એની આ બધી લીલાઓ છે તે લીલાઓનું આટલું વિસ્તારથી વર્ણન વેદવ્યાસજીએ જે કર્યું છે તે આવા કેટલાક ગૂઢ આધ્યાત્મિક એવા રહસ્યો સમજાવવા માટે કર્યું છે. ભાગવતને કેવળ કથા ગ્રંથ સમજવાની જરૂર નથી. ભાગવત એક અધ્યાત્મશાસ્ત્રનો ગ્રંથ છે. એની અંદર ભગવાનના અવતારો, ભક્તો, સુરો, અસુરો, દેવો, દેવીઓ અને ઋષિમુનિઓની જે કંઈ કથાઓ આવે છે તે આવા વિશિષ્ટ હેતુસર દ્રષ્ટાંત રૂપે આવે છે. અને એ દ્રષ્ટાંતની પાછળના અર્થો આપણે સમજવા જોઈએ, ઓળખવા જોઈએ. સપાટી ઉપરના અર્થોથી આપણે ખાલી કથા સાંભળીને મનોરંજન કરીએ એ જરૂરી નથી. એના નીચે સ્તર પછી સ્તરમાં ઊંડા ઉતરતા આપણે જ્યારે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે સાચું કૃષ્ણાવતારનું રહસ્ય છે તે આપણને સમજાય છે. આપણે જોયું હશે કે આ એપિસોડની અંદર કૃષ્ણે કરેલી જે મુખ્ય લીલાઓ છે એ મુખ્ય લીલાઓ જે છે તેના અર્થો સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. એમાં આપણે જોયું કે કૃષ્ણે કેટલીક લીલાઓ કરી છે. એ લીલાઓ બાળ સ્વરૂપે કરી છે, નાની ઉંમરમાં કરી છે. એમાં કેટલીક વધની લીલાઓ છે, કેટલીક છે તે નિયંત્રણની લીલાઓ છે, કેટલીક દમનની લીલાઓ છે અને કેટલીક જે છે તે એમની પોતાની આ બધાને સમજાવવા માટે થઈને જીવ માત્રને પોતે પોતાનો ઉદ્ધાર કરી શકે એટલા માટે માર્ગદર્શક રૂપ બને એવી કેટલીક લીલાઓ એમણે પ્રગટ કરી છે. તે ખોલવાનો અને સમજાવવાનો પ્રયત્ન આપણે કર્યો. મને શ્રદ્ધા છે કે તમને આ કૃષ્ણ લીલાના આવા જે આધ્યાત્મિક સત્યો અને રહસ્યો છે તે આ એપિસોડની અંદર જાણવા સમજવા મળશે.